એલા વિસુડી દેવ છો ભાઈ, વિસુડી દેવ હો. આ જો ને ડખ માર્યો ને અગ્નિ કરી દો આખા શરીરમાં, પઠ્ઠો પાડી દેવા ને. આ વિસુડી દેવ છો. ગમે એવું કારણ હોય તો ગમે એવું તો કાઢી જ નાખું તમારે. એમાં કઈ ઘટ્યા નહીં તમારે. માણાના દુઃખ ભાંગવા જ બેઠી છે વિસુડી દેવ. અને એક ડગ ભેગો છે ને અગ્નિ નો ફુવારા વચાડી દો. આ દેવ છે મારી પાસે. હવે આવતો લાગે. આપણે દાણા જોયા હતા ને છે પેલા, હા ઈ દાણા તમે જોયા તે દુની મારી પથારી ફરી ગઈ. પથારી પણ તારો છોકરો એવા ડગ પગ પડી ગયો છે. હા ઈ વાત ઈ ધ્યાન રાખવાનું હતું તારે. કાલે હું લાડવા વાળવા ગયો તો કે નહીં, હા તેના સોકીમ પગ પડી ગયો તો. પણ ઈ શોખીમાં નહીં. ચાર બજાર હોય ને, ચાર બજાર, હા ઈ શોખી કહેવાય કાકા. એવું છે. આ દુઃખી થાવ છો તમે. નકર હું કાલે લાડવા વાળવા ગયો તો ને ત્યારે ઈ સોકીમ પગ મારો પડી ગયો તો. પણ ઈ શોખી હા, નથી. હવે અને પછી ના હું પેલા દાણા જોરાવા આવ્યો તો ને, હા પછી ની મારી પથારી ફરતી ફરતી વચ્ચે ફરે છે ને. શોખીમાં પગ પડી ગયો ને આજે હારે થઈ ગયું એક વસ્તુ. એવું છે. હા તો એ વસ્તુ કાઢવી હોય તો ઈ સાચું તો હવે ફરજ કાંઈ આવે. ઈના છે ને આ તારે દાઢે મૂકી દે આ દાણો એક. દાઢે મેં હા ખાવાનો તારે છે. બધું મટી જાય બધું. હું તમને હું કહું ફુવાજી, ઓ. મારી વાત તો પેલા સાંભળો. હા બોલ. માર્યા માર કરો તમે. અરે મારે જેવા કહે ને આ વસ્તુ. દાઢ શેક ની મારે બધાય. હા એમાંથી બે દાઢ જ રહેલા છે. જવાના મેકીને દાઢે તો બે દાઢ પડી જાય તો મારે ખાવું હું ખાવું ઈ બળતરા છે. ખીચડી હાલે. રાખવું જ પડશે એમાં ની હારે. હા ખીચડી ખાજે. ભૂખ હારું થઈ જાય ને. સારું થઈ જાય ને પછી કે ભવા આમ છે ને તેમ છે. એવું લાગે હું આન્નમ કરશો ને તો હું ઉપર વયો જાય ને ખીચડી ખાવા રહીને તો બે દાઢ મારા વયા જાય. એનું હું પણ તારે રહેવું વાળું છે કે તારા દાંત વાળા છે કે ખીચડી વાળી છે? રહી જાય ને પાછો ઈ ગેરંટી તમે હા ઈ રહી જ જાય. આ દાઢ મારા જ હા. ઉડી જ જાય. હવે તું જા. આવે છે અહીંયા. હાલ ભૂવા હોય તો સારું છે ને. જે થતું હોય એ કહીએ. અને હું તો પાછો છે ને ખબર છે ને બનાસકાંઠાથી આવું છું એટલે અરે ગુજરાતી બોલ કાઠિયાવાડી આવો ને ભાષા. આવો. હા સાથે આવો. બનાસકાંઠાથી આવી. બનાસકાંઠાથી બહુ નીકળી ગયા દૂર. હવે આ થોડોક આ દુઃખનો ડુંગર ઉભો થયો. હવે ડુંગર ઉભો છે. ઊંઘ નથી આવતી. હું ન આવી રાત ની દી કેટલી બે આવું કામ ના ઉઠતું. કાંઈ ઊંઘ દસ ના ના ઉઠતી. કામની દવા લીધા વગર હાલતું નથી. દવા લીધા વગર હાલતું નહીં. આ તમારું પન્નું કાઢી નાખો તો માથેથી. હાલો કાઢી નાખું. એની કેમ કઢાયા હે? એ ચોટેલા વીર નડે છે. ચોટેલા વીર આ કાઢી નાખો ચોટેલા વીર ને. શું તમારો કરવાનું? મગજ ખોટો પણ થઈ જાય. યાર શું કરવાનું પણ? હા એમ. એને કાઢી નાખવાનો. વાણંદની દુકાને જઈને ચોટેલા વીર ને કાઢો. આ વીર એને મગજ ને ઘેરી દો છે. પેલા વાળ કપાઈ નાખવાના. આ વાળ કપાઈ નાખો તો એને મજા આવે. કપાઈ તો નાખી. આ ચોટેલા- બોલ્યા હા તો આપણી દુકાને જઈએ ને બાજુમાં દુકાન છે હા ત્યાં વાળ કપાઈ નાખવાના. હા કપાઈ નાખું. આ ચોટેલા વીર નડે છે. આ બનારસ કાંઠાથી ડેરીએ નાથી બાજુનો છે ચોટેલો વીર. એમ છે. હા ઈ કઈ હળ ઉજવા નહીં જાય. ઈ તો ઠીક પણ તમે સપટી તો નાખો ને યાર, દાણા ધોવાના છે. અરે દાણા તો હાલું થયું ભાઈ. આ હાલું 5 જવા જોવે. આ વેણ છે. આ વેણ છે. હા વેણ છે. હા છે ને વેણ. હા આને હવે હેરાન કરી નાખ્યો છે ભાઈ. તો ખાતરી આપી હોત ને. અરે ખરેખર હો હાલું ભાઈ. આ વીસણી દેવું છે વીસણી. એક નખ માર્યો છે તમને અગ્નિ પ્રગટ કરી દી. પેલા બનારસ કાંઠા તો આંટી રાડ નાખે. પેલા વિષ્ણી દેવ તો મેં પહેલી વાર સાંભળે, મેં તો કઈ જોઈ નહીં. અરે આ તો ડક મારી દીધો હે ને તો તમે છાપ છૂટી જાય તમારે. બોલો યાર કિતના હે ઈથો. ઈ તો જો. અગ્નિ પ્રગટ કરી દે તમારા શરીર ની અંદર તીખારા મળે છે. ત્યાં વિસ્ફળ જેવું છે. એમ છે. एक डंक नहीं मारना और दूसरा एक बीजा वेण देना. હાલો છે હો.
છે ને હા એમાં ભગ્યાની તમારે ભાઈ હાલો ન છે આ તમારા બાળ બચ્ચા બધા ધોકી થઈ જવાના આ તમે બધા હેરાન થઈ ગયા છો તમારું કાંઈ હાલતું નથી ઘરમાં એટલે કિતના ગામમાં રેખડ્યા કઈ એકેય મેળ જ નહીં આવ્યો ને કેટલા ગામમાં ગામ અરે પહોંચ્યા કિતના છે? ગામ હે રોયલ હે બોલા હે બધા ગામ રખડ્યા પણ કઈ મેળ જ નહીં આવ્યો ઇધર આયા ઇધર આવવું પડે આ વિષ્ણુ દેવ છે ને આ તમને પકડીને ગમાય હતું આ તમને કોઈએ નહીં કીધું કે આ વીર નડે છે ચોટેલો વીર. કોઈએ નહીં કીધું અમે તો આને થા 4 નદી તો નવરાયા પણ કઈ કોઈ કીધું જ નહીં આનો મગજ કાઢ્યો છે ચોટેલો વીર કોઈ વાંધો નહીં હવે શું કરવાનું છે તે કેવો હવે એને પેલા તમારે વાણંદ દુકાને ચોટેલા વીરને ઉતારી નાખવાનો છે હવે બધું કાઢી નાખો કતરા પૈસા થશે પૈસા તો જાજા નહીં હાલે 50 રૂપિયા થશે અરે 125 રૂપિયા થાય 125 રૂપિયા ઓહો તો જાજા થાય છે અરે જોવા જે હાલવું એ હાલો ભાઈ ના આ તો બધો ધર્માદાના હાલવાનું છે કોઈ વાંધો નહીં તો અમે હવે તો જાવી હા તો જાઓ તમે પાછા આવજો પાછા અરે તમને સુખ શાંતિ હાલે તો પછી તમે આવજો વિષ્ણુ દેવના દર્શન કરવા વાંધો નહીં સુખ શાંતિ થઈ જાય તો તમને નિવત દેવા હા આવીશું નિવત એવા હાલજો ભાઈ તમે બરાબર ને હા તમને સુખ શાંતિ હાલી જાઓ હા આ વિષ્ણુ દેવનો આશીર્વાદ છે તમને તો વાંધો નહીં પગ્યા લાગ ભુવન પગ્યા લાગ આ સુખ શાંતિ આપે વિષ્ણુ દેવ બરાબર અને સોટેલા વીરને તમે કઢાવી નાખો અને પછી કેમ રે પછી તમે આવો મને અહીંયા આવો કોઈ વાંધો નહીં હા તો અમે જાવી હા તમે જાઓ હા જઈ શકો છો જાઓ સુખ શાંતિ તમને મળે છે ચાલો ધંધામાં કઈ હારું સેટિંગ થતું ન કઈ વધતું ન ખેતી ફાર્મે રાખવું તો એમાં કઈ વધે નહીં ઘરની ખેતી કરું એમાંય વધે નહીં કરવું હું મારે હવે સેટિંગ ન થતું હવે હું આમાં વાવવું મારે આમાં સોયાબીન વાવવું છે કાંઈ એરડા વાવી દઉં જો આમાં કાંઈક નફો મળે તો થોડું કાંઈક જોરાવું છે બધા કે છે આ દેવીનું બધું નડે છે એમ મેં એક જણાને ધબધબાવ્યો હતો ને ત્યારે માનતા નહીં કરી હોય ને તે તું ની ખોટ જાય હારી હું એક ભૂવો છે ભવા પાસે જવા દે તો કઈક જોવરાવી કઈક હોય તો જાવ એમ તો અમે જ્યાં હોય ને કસ્તર તો જોઈ લે કાંટા ને કસ્તર ને કાંક જો હોય તો કરવી કાંક સેટિંગ સારું થાય તો એટલે હું ભુવાજી હા જોડ બેઠા છો આવો આવો હા હેરાન થઈ ગયો હું તો કેમ મોલમાં તમને કોઈ કઈ થતું ન જે વાવું એ બધું હામવું પડે હા અને ભાગ્ય ટકતા ન અને છે શું કઈ ખબર તમને હળી ઉઠતી હોય તો કયો કેટલા છે વાસા છે પાછા છે ને હા ઈ વધાવો છે બધાવો છો ને હા ભાગ્યારે કે ડખો કર્યો છો એકવાર થયો તો ઘણો ટાઈમ થઈ ગયો ડખો થયો તો એકવાર એનું કહેવાનું છે કે ઈ હારો ખાતર ભરી ગયો તો વાડીએથી ખાતર ભરી ગયો છે ને ઈ તમારી માથે રોહમાં ઉભો છે શું કરવું હવે એનો રત્વ કરી નાખે વિષ્ણુ દેવ છે હા તે વિષણ દેવ ને લાવીને એનું કાંઈક ડખ બખ મરાવો આ ડખ તો માર્યો તો તમારે અગ્નિ પ્રગટ કરી દે હા એનું કાંઈક કરો હવે હવે એનું કાંઈક કરવું પડશે બોલો ને પણ તમે તમારે જમીનમાં કઈ થતું નહીં હોય જમીનમાં કાંઈ થાતું નહીં એમ તો ઈ જ વાંધો છે અને દાડિયામાં ઘટતું છે તમારે દાળિયા ધાર્યું કરતા ન જમીનમાં કાંઈ થાતું ન અને બિયારણ નાખવું ઈ કોને ખબર ખોટું પડી જાય કોને કીડિયું ખાઈ જાય તે રામ જાણે અને તમે રોટલો હમણાં હાથે કરીને ખાતા લાગો એટલા એટલે બધું આ બધું ઉજી ગયું એટલે આમ નામ જ છે અહીં તો વાત કરું છું તો ભાગ્ય કંઈક નાખેલું છે માથે એનું કાંઈક કરો ને રસ્તો અને રસ્તો કરી નાખો ને કાંઈક, કરો બરોબર? કરો નકર તો હું તો હાવ ડાળિયો થઈ જવાનો છું આમને આમ થાય તો મારે જમીન વેચવાનો વારો આવી ગયો કેટલા છે ઈ વાંસા છે સોની વાસા છે ને હા આ દાણા છે શું છે આ આ કેટલા છે ઈ વધાવો છે બધાઓ છે ને કામ કરી નાખશે વિષ્ણુ દેવ તારો એમ હા તો ઈ જ કામ છે આપણે અરે હોચા કાઢી નાખીએ તો હાલ શું અને પછી છે ને જાતિ જિંદગી 10મો ભાગ કાઢ્યો પછી આ ભગવાન તમને હેરાન કરે જ છે શેનો દહમો ભાઈ
દહમાં તમે ખેતીમાં બધો ઘરે દહમાં ભાગ કાઢવો પડે, પણ વધ્યા વિના કાઢવો, ધારવો પડે. પણ વધે તો કાઢવું ને. એટલે કેમ વધતું નથી ભાઈ? નહીં પાકતું જ નહીં. લે તો ભરે કરી લાવે. મારી પાસે કોને ખબર ખાર શું થઈ જાય વારા ખાઈ લે. સરક ભરી આવો તમે. કુકડા બે હેરતી તો કેમ થાય? ઉખડા થોડા બેહારે તો એને સરક લાવવાની હોય. મળે સરક મળે જ છે ને. તો લાવી સરક ક્યાં મળે ઈ? અરે સિટીમાં મળે. એમ હા આ બગલાની હાલે? બગલાની હાલે તો ક્યાં લેવા જાય બગલાની? બગલા મારી વાડી ન્યા તો લાટ બે હે વાડી હોય બગલા તો એ વાળા કોણ ખાય એમ એટલું બધું? એમ થાય ગાડી. હા વાયુ તો નથી પાછા. હા ઈ વાત હાચી. તો એક કામ કરવી, હા હું સરક લઈ આવું, પછી સરક ભરીને પછી પાછું જોવું રિઝલ્ટ આવશે ને હા મોલાજમાં અરે આવે જ છે ને રિઝલ્ટ. તો વાંધો નહીં. અરે ફગે નહીં તમારે. આ બધું ઓકા થઈ જવું જોવે. ઓકે ઓકે. તમને પછી કેટલા દેવાના? 150 રૂપિયા દેજો ને. 150 રૂપિયા કામ થયા પછી હો. હા પછી નકે એમ નામ નહીં, નકે તમે તો અમને પાસે ઉપાડી લેવા છો. અરે પછી દેજો ભલામણ. હા પછી વાત આવે. અરે તમે તો મોટા ખેડૂત છો. ખેડૂત અત્યારે નથી, અત્યારે ભાંગી ભૂકો છો હું. ઉપવાસથી કરી દે ઉભો પાછા. હા તો વાંધો નહીં. વિષ્ણુ દેવ છે. આ વિશન દેવ ને કહેજો સારી હાથ માથે રાખે કે સારા અરે સારે માથે આંકડા નો રાખે માથે. બસ હાથ ખાય ને તો જ તારે માનવાનો. હા છે લ્યો. હે ને? હા તારે બી સારી હાથ છે વિષ્ણુ હા દેવના. નકે સારી આંકડા આમ નો રાખે, નકે મને ડખ મારી મારી અરે આંકડા નો આવે. નકે મને ફીણ લાગી ગઈ હે. અરે ફીણ નો આવે. હા તો હું જાઉં ને. હા જાઓ. નિવેજમાં હું લેવાનું છે પાછું ઈ તો કયો. અરે નિવેદ મને 150 રૂપિયા આપજો ને. એટલે 150 રૂપિયા થી પૈસા છે, પણ નિવેજ કરવાના છે ને. નિવેદ કરવાના ચોખા કરવાના તમારે. ચોખા અડધા ચોખા ગોળ. અડધા ચોખા હાલે. હા. અડધા હોય ચાલે. હા, અડધા હાલે. તો કણકી મેં લાટ ભેગી કરી. એ કણકી ના કરી નાખજો. હા તે વાંધો નહીં. આ તમે આમાં જ હેરાન થાવ છો. આમાં બધું આ દેવગતિમાં તમે અડધું અડધું કાપ મૂકો છો. એટલે વેરથે જવા નો દેવાય એમ ગઢિયાએ ખીચેલું છે. ગઠિયા અત્યારે ગઠિયા હેરાન થવા આવે. કણી કણી બધું ભેગું કરવું પડે. અડધો ચોખો ખંડક વચ્ચે કાઢવો પડે નિવેદમાંથી. ઈ તો કાઢવો પડે, પણ આ તો શું છે કે જે વસ્તુ ભેગી કરેલી હોય ને એ કાયમ લાગે. આમ તો લાગે તો હું કામ લાગ્યું તમને કાંઈ ત્યારે? અત્યારે ના લાગ્યો તો અરે પછી આ 10મો ભાગ તમારે કાઢવો પડે. તે હોય 10 કાઢવાના. હા ઈ આ બધું નડે છે. હોય 10 કાઢ્યો પછી સાવ તરીઓ ને પિતરીઓ ની નથી કહેતા ઈ આ બધું નડે પછી. ભાગ કાઢ નાખ્યો તમે તાર આજથી. તો કાઢી નાખો તો તમારે સુખ શાંતિ આવે, વળતા પાણી થાય ત્યાં માનજો વિસંદેવ બધી. હા તે વાંધો નહીં. જાવ ને તો હવે. હા જાઓ. હીરા લહેર થઈ જાય.